સિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે કિલ્લત સર્જાતા સ્થાનિક અર્થતંત્રના પાયાસામાં નાના વેપારીઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ખાસ કરીને તાલુકાના મોટા ફોફળિયા ગામમાં આ સમસ્યાની ગંભીર અસરો જોવા મળી રહી છે, જ્યાં વર્ષોથી ચા નાસ્તાની લારીઓ અને નાની હોટલો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારો આજે આર્થિક સંકટના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક ઉર્જાના સ્ત્રોતોના ઉપયોગ પર ભાર મૂકી રહી છે, ત્યારે બીજી તરફ સમયસર ગેસના બાટલા ઉપલબ્ધ ન થવાને કારણે આધુનિક ટેકનોલોજી જાણે સાથ છોડી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કપરા સંજોગોમાં મજબૂરીવશ વેપારીઓને ફરી દાયકાઓ જૂની પરંપરા મુજબ માટીના અને ઈંટોના ચૂલા બનાવી લાકડાના સહારે રસોઈ કરવાની નોબત આવી છે. ગેસના અભાવે સર્જાયેલ આ પરિસ્થિતિ માત્ર કામ કરવાની પદ્ધતિ જ નથી બદલી રહી, પરંતુ નાના વેપારીઓના ખિસ્સા પર પણ મોટો આર્થિક બોજ નાખી રહી છે. બજારમાં કોમર્શિયલ ગેસ ન મળવાને કારણે વેપારીઓએ ઊંચા ભાવે લાકડાની ખરીદી કરવી પડી રહી છે, જેના કારણે તેમના રોજિંદા ખર્ચમાં ધરખમ વધારો થયો છે અને નફાનું પ્રમાણ નહીવત બની ગયું છે. આ પ્રખર ઉનાળાની ગરમીમાં લાકડા સળગાવીને ધુમાડાના ગોટે ગોટા વચ્ચે કામ કરવું એ માત્ર શારીરિક રીતે કષ્ટદાયક જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. આંખોમાં બળતરા અને સતત ગરમી સહન કરવા છતાં ગ્રાહકોને સુવિધા આપવા અને પોતાના સંતાનોનું પેટ ભરવા માટે આ મધ્યમ વર્ગીય વેપારીઓ લોઢાના ચણા ચાવી રહ્યા છે. તંત્રની નિષ્ક્રિયતા અને વિતરણ વ્યવસ્થામાં રહેલ ખામીઓને કારણે સર્જાયેલી આ અછત હવે સિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં રોષનું કારણ બની રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર આ ગરીબ વેપારીઓની વહારે ક્યારે આવશે. હું દિલીપ પટેલ, મોટા ભોપળિયા, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. હું અત્યારે મોટા ભોપળિયા બસ સ્ટેન્ડ પર ચા નાસ્તાની આપણી લારી છે, ચા નાસ્તો આપણે બનાવીએ છીએ. પરંતુ આ અત્યારે જે આ યુદ્ધ ચાલી રહ્યું છે તેને અનુસરીને ગેસના બોટલોની જે અછત થઈ છે એટલે અમને બહુ તકલીફ પડી રહી છે. અત્યારે અમારે પરિવાર ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક કરવું પડે એવું છે, તો અમે અત્યારે લાકડા વેચાતા લઈએ છીએ અને ત્યાં ચૂલા પર નાસ્તા બનાવીને લોકોને ખવડાવીએ છીએ. કંઈક ને કંઈક રીતે અમારા પરિવાર માટે અમારે બલિદાન આપવું પડે છે આ રીતનું. અને જે ચૂલા પર કરે છે ત્યાં જે ધુમાડો ને પરસેવો થાય છે, આંખોમાંથી પાણી પડી જાય છે અમારે.